નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે નવી વાર્તા સાંભળવી છે ને. વાર્તાનું નામ છે કાબર અને કાગડો. એક કાબરબેન હતા અને એક કાગડાભાઈ હતા. બંનેની પાકી દોસ્તી થઈ. કાબરબેન તો ભલી અને ભોળી હતી અને કાગડાભાઈ તો ચતુર હતા. એક દિવસ કાબરબેને કાગડાભાઈને કહ્યું, કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ. જો સારા દાણા થાશું તો આખો વર્ષ આપણે ચણવા નહીં જવું પડે અને નિરાતે ખાશું. એટલે કાગડાભાઈ કીધું સારું. કાબરબેન ને કાગડાભાઈ બંને ખેતર ખેડવાનું શરૂ કર્યું અને ચાંચથી ખેતર ખેડતા ખેડતા કાગડાભાઈની ચાંચ તૂટી ગઈ. એટલે કાગડાભાઈ કાબરબેનને કીધું, કાબરબેન તમે ખેડવાનું કામ શરૂ રાખો અને હું મારી ચાંચને ઘડાઈ આવું. એટલે કાબરબેને કીધું સારું. કાગડાભાઈ તો લુહારભાઈ પાસે ગયા ચાંચ. કાબરબેને તો આખું ખેતર નાખ્યું. કાબરબેનને થયું કે કાગડાભાઈ તો હજી નો આવ્યા, આખું ખેતર ખેડાઈ ગયું છે. એટલે એને કીધું કે લાવો ને હું બોલાઈ આવું કાગડાભાઈને. કાગડાભાઈની તો દાનત ખોટી હતી કામ કરવાની. એટલે કાગડાભાઈની ચાંચ ઘડાઈ ગઈ હતી, પરંતુ લીમડાની ડાળી પર બેઠા બેઠા ભાઈ સાથે વાતો કરતા હતા. કાબરબેન તો કાગડાભાઈને બોલાવા ગયા અને કાગડાભાઈને કીધું, કાગડાભાઈ આખું ખેતર ખેડાઈ ગયું છે, ચાલો હવે આપણે એમાં દાણા વાવીએ. કાગડાભાઈ કીધું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન કાલ સવારે આવું છું. કાબરબેન કે સારું. એટલે કાબરબેને તો આખા ખેતરમાં દાણા વાવ્યા અને સરસ મજાનો એમાં રૂપાળો બાજરો આવ્યો. કાબરબેનને થયું કે હવે જો આને આપણે નીંદશું નહીં તો પાક બગડી જશે. લાવો હવે હું કાગડાભાઈને બોલાઈ આવું. કાબરબેન તો વળી પાછા કાગડાભાઈને બોલાવા ગયા અને કાગડાભાઈએ કીધું, કાગડાભાઈ ચાલો હવે આપણે એમાં નીંદવાનો સમય થયો છે. જો આપણે સમયસર નીંદશું નહીં તો પાક બગડી જશે. કાગડાભાઈ કે ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન કાલ સવારે આવું છું. કાબરબેને તો ભાઈ બહુ ગુસ્સો આવતો હતો કાગડાભાઈ ઉપર. એટલે એ તો આખા ખેતરમાં નીંદી નાખ્યું અને પાછો હવે થોડોક સમય થયો ને એટલે બાજરો લણવાનો સમય થયો. કાબરબેનને થયું કે હવે તો કાગડાભાઈની ચાંચ ઘડાઈ ગઈ હશે, હવે તો બાજરો લેવાનો વખત થયો, લાવો ને હું કાગડાભાઈને બોલાઈ આવું. કાબરબેન તો કાગડાભાઈને બોલાવા ગયા, પણ કાગડાભાઈ તો વળી પાછી ના પાડી. એને કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાઓ કાબરબેન કાલ સવારે આવું છું. કાબરબેન તો પાછા ગયા ખેતરે અને આખા ખેતરનો બાજરો છે એ લણી લીધો અને પછી સરસ મજાના બે ઢગલા કર્યા. એક ઢગલો છે એ ભૂસાનો કર્યો અને એક ઢગલો છે એ સરસ મજાનો બાજરાનો કર્યો. પણ એ જે ભૂસાનો ઢગલો હતો ને એમાં પણ થોડોક બાજરો મૂકી દીધો અને વળી પાછી કાગડાભાઈને બોલાવા ગયા. કાગડાભાઈને કીધું, કાગડાભાઈ હવે તો એ આખો બાજરો છે એ લણાઈ ગયો છે અને એની અંદરથી બાજરો પણ નીકળી ગયો છે. હવે તમને જે ભાગ જોઈતો હોય એ ભાગ તમે લઈ લ્યો. કાગડાભાઈને તો ભાઈ વગર મહેનતે બાજરો મળશે એ ખુશીમાં તો કીધું કે સારું ચાલો આપણે બાજરાનો ભાગ પાડીએ. એટલે કાબરબેન અને કાગડાભાઈ બંને ખેતરે આવ્યા અને કાગડાભાઈને તો જાજો અને મોટો બાજરો હતો ને ઢગલો ઈ લેવાનું મન થયું અને એ લાલચમાં ઈ મોટા ઢગલા ઉપર જઈને બેઠા. પણ ત્યાં તો જેવા બેઠવા ગયા ને એવો એના આંખમાં ચાંચમાં બધે બાજરો બધે ઢૂસા ભરાઈ ગયા. એટલે કાબરબેનને તો કીધું કે તમે આખું વર્ષ કામ નહોતું કર્યું ને, આ એનું પરિણામ છે. અને કાબરબેને તો પોતાનો બાજરો છે એ લઈને ઘરે જતા રહ્યા અને સરસ મજાનું ખાધું પીધું ને રાજ કર્યું.